મલ્હાર ઠાકર અને લાલો મૂવીના એક્ટર સુહૃદ ગોસ્વામીની ધરપકડ અત્યારે ભાઈ એક મોટા સમાચાર મળી રહ્યા છે। જે વિડીયો તમે જોઈ રહ્યા છો એમાં ભાઈ લાલો મૂવીના એક્ટર સુહૃદ ગોસ્વામી જેમનું ભાઈ ખૂબ જ મોટું નામ છે અને મલ્હારભાઈ ઠાકર જે પણ ગુજરાતી ફિલ્મોની અંદર ખૂબ જ મોટું નામ કમાવ્યા છે અત્યારે હાલ એમની ધરપકડ કરવામાં આવી છે। હવે ભાઈ કેમ એમની ધરપકડ કરવામાં આવી, એમને એવડો તો મોટો શું ગુનો કરી નાખ્યો કે આજે બંને આવડા મોટા એક્ટરોની ધરપકડ કરવામાં આવી। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો ચોંકી ગયા, કારણ કે લાલો મૂવીની અંદર જે ભાઈ શ્રી કૃષ્ણ સદા સહાયતે જે રોલ ભજવ્યો હતો એવા અત્યારે હાલ સુહૃદભાઈ ગોસ્વામી એમની ધરપકડ કરવામાં આવી, સાથે સાથે મલ્હારભાઈ ઠાકર એમની પણ ધરપકડ કરવામાં આવી। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા એમના ફેન પણ ચોંકી ગયા કે ખરેખર આ બંને કલાકારોને આવા નહોતા ધાર્યા, એમને એવડો તો મોટો શું ગુનો કરી નાખ્યો કે આ બંને કલાકારોની ધરપકડ કરવામાં આવી। તો મિત્રો અત્યાર સુધીના એક મોટા સમાચાર છે, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે વિડીયો જોઈને તો તમે પણ ચોંકી જશો કે શું ખરેખર આવું પણ કોઈ માણસ કરી શકે છે। અત્યારે હાલ તમે જોતા હશો કે ગુજરાતી ફિલ્મોની અંદર અવનવાર નવા એક્ટરોની મૂવીઓ આવી રહી છે, એવી રીતે ક્યાંક ને ક્યાંક મલ્હારભાઈ ઠાકર અને સુહૃદભાઈ ગોસ્વામીની એક નવી મૂવી આવી રહી છે। મૂવીનું નામ છે ધરપકડ। હવે આ મૂવીનું ટ્રેલર અત્યારે હાલ આવી ચૂક્યું છે અને એના જ પ્રમોશન માટે મલ્હારભાઈ ઠાકર અને સુહૃદભાઈ ગોસ્વામી ભાઈ એક એક્ટિંગ કરવામાં આવી, જેમાં એમની પોલીસે ધરપકડ કરી હોય, બજાર વચ્ચે અને પબ્લિક વચ્ચે આવું એક રિએક્શન જોવા મળ્યું। અત્યારે હાલ આ મૂવીનું પ્રમોશન કરવામાં આવ્યું તો ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા, ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ બંને એક્ટરોની ધરપકડ કરવામાં આવી, પણ ભાઈ વાસ્તવમાં આ એક્ટરોની કોઈ ધરપકડ કરવામાં નથી આવી। પોતાનું જે નવું મૂવી આવી રહ્યું છે એનું ભાઈ પ્રમોશન કરવામાં આવ્યું છે। આવું પ્રમોશન જોઈને તો ઘણા બધા ફેન પણ ચોંકી ગયા કે શું આખરે આ કલાકારોની ધરપકડ કરવામાં આવી? તો ના મિત્રો, એવું કંઈ જ નથી, આ એક મૂવીનું પ્રમોશન છે અને આ એક એક્ટિંગ કરવામાં આવી છે। આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે કે મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામીની કોઈ જ ધરપકડ કરવામાં નથી આવી। આવનારા એમના નવા મૂવીનું એક પ્રમોશન કરવામાં આવ્યું છે અને તમે આ મૂવી જોશો કે કેમ કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે લાલો મૂવી ભાઈ આખા દેશની અંદર એટલું બધું પોપ્યુલર બન્યું હતું, હવે એ જ લાલો મૂવીના એક્ટર આ ધરપકડ મૂવીની અંદર જોવા મળવાના છે। તો આ મૂવી એક જોરદાર રહેવાની છે। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।